ડભોઈ રેલવે સ્ટેશન રોડ પર આવેલી લવલી સ્ટોર મોહરમ નિમિત્તે નિયાઝ વેચવા માટે ગ્રાહકો કેટલા કેક લઈ ગયા હતા। એક્સપાયરી ડેટની કેક મળી આવ્યા હતા। અચાનક યુવાનોની નજર પડતા જો આ કેક બાળકોને ખાઈ લીધા હોત તો ફૂડ પોઈઝન કે થઈ ગયું હોત તો જવાબદાર કોણ? આવા દુકાનદારો પર ડભોઈ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર ચેક કરે તો ઘણું બધું મળી આવે એવું છે। ડભોઈમાં મોહરમ નિમિત્તે નિયાઝની પ્રસાદી માટે લવાયેલી કેક એક્સપાયરી ડેટ નીકળી। કેકનું પેકિંગ ચેક કરતા એક્સપાયરી ડેટ જણાઈ આવી। ડભોઈના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા લવલી સ્ટોરમાંથી લવાઈ હતી કેક। સમય સૂચકતાથી યુવાનીની નજર કેક પર પડતા એક્સપાયરી ડેટની કેક હોવાનું માલુમ પડ્યું। સદનસીબે મોહરમને અનુલક્ષી નિયાઝની પ્રસાદી માટે લવાયેલી બાળકોએ આરોગી નહીં। સાવચેતી દાખ્યા વિના બાળકોએ કેક આરોગી હોત તો ફૂડ પોઈઝનિંગની ઘટના બનત તો જવાબદાર કોણ? નગરપાલિકા આરોગ્ય તંત્ર દ્વારા લવલી સ્ટોરમાં હજુ આવો કેટલો માલ સલામત પડ્યો છે તેની તપાસ થાય તે જરૂરી। પૂર્વક તપાસ થાય તે જરૂરી।